નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા જિલ્લામાં લોકશાહીના પર્વ સમાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ હવે સૌની નજર આવતીકાલે 28 એપ્રિલના રોજ યોજાનારી મતગણતરી પર ટકેલી છે. જિલ્લાની 39 જિલ્લા પંચાયત, 197 તાલુકા પંચાયત, 98 નગરપાલિકા અને મહેસાણા મહાનગરપાલિકાની 47 બેઠકો માટે ઉમેદવારોના ભાવિનો ફેસલો આવતીકાલે થશે. વહીવટી તંત્ર દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે 17 અલગ અલગ સ્થળો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગરમાવા વચ્ચે ભાજપ સંગઠન દ્વારા એક અત્યંત મહત્વ અને આકરો નિર્ણય લેવામાં આવ્યો છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પક્ષના અધિકૃત ઉમેદવારો વિરુદ્ધ કામગીરી કરી પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા 5 જેટલા અગ્રણી નેતાઓને જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરે પક્ષના પ્રાથમિક અને સક્રિય સભ્યપદેથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. શિસ્તબદ્ધ ગણાતા ભાજપ પક્ષે આ કાર્યવાહી દ્વારા સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પક્ષના આદેશોનું ઉલ્લંઘન કરનાર ગમે તેવા મોટા ગજાના નેતા હશે તો પણ તેમને બક્ષવામાં આવશે નહીં. આકરી કાર્યવાહીને પગલે સમગ્ર જિલ્લાના રાજકીય વર્તુળોમાં ભારે ફફડાટ અને ચર્ચા વ્યાપી ગઈ છે. ઊંઝા કડવા પાટીદાર સમાજની કુળદેવી અને જગતજનની માં ઉમિયાના સાનિધ્યમાં આગામી 1 મે 2026 વૈશાખ સુદ પૂનમના રોજ પરંપરાગત ભવ્ય નગર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ઊંઝાના રાજમાર્ગો પર નીકળનારી આ 4 કિલોમીટર લાંબી યાત્રામાં આ વર્ષે ભક્તોને અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારે 8 કલાકે ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશભાઈ મેરજા અને શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના પ્રમુખ બાબુભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવશે. આ મહોત્સવને સફળ બનાવવા માટે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા વિવિધ કમિટીઓની રચના કરી આયોજનને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના મુંબઈમાં કરોડો રૂપિયાના ડ્રગ્સ રેકોર્ડમાં સંડોવાયેલા અને લાંબા સમયથી પોલીસને થાપ આપી રહેલા રીઢા આરોપીને ઝડપી પાડવામાં ઉનાવા પોલીસને મોટી સફળતા મળી છે. મુંબઈના નયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રૂપિયા 2.66 કરોડના એમડી ડ્રગ્સ કેસનો ફરાર આરોપી મોહમ્મદ વસીમ યુસુફ શેખ ઉનાવા હાઈવે પર આવેલી ડિસેન્ટ હોટલમાંથી પકડાઈ ગયો છે. ગુપ્ત બાતમીને આધારે ઉનાવા પોલીસે સપાટો બોલાવી આરોપીની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી અજમેર દરગાહના દર્શન કર્યા બાદ ઉનાવા આવ્યો હતો, જ્યાં તે પોલીસના સંકંજામાં આવી ગયો હતો. હાલ પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા હેઠળ કાર્યવાહી કરી મુંબઈ પોલીસને આ અંગે જાણ કરી છે. પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગરમાવા બાદ હવે સૌની નજર પરિણામો પર ટકેલી છે. રવિવારે શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ થયા બાદ આવતીકાલે મંગળવારે સવારથી જ મતગણતરીનો પ્રારંભ થશે. પાટણ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો માટે યોજાયેલ આ જંગમાં કોણ બાજી મારશે અને કોના ફાળે સત્તા જશે તેનો ફેસલો બપોર સુધીમાં આવી જશે. ચૂંટણી અધિકારી દ્વારા તમામ કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સ્ટાફની તૈનાતી સાથે વહીવટી તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. જિલ્લા પંચાયતની 32 અને પાલિકાની 44 બેઠકો સહિત કુલ 200થી વધુ બેઠકોનું ભાવિ આવતીકાલે ઈવીએમમાંથી બહાર આવશે. વહીવટી તંત્ર દ્વારા સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ કરવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ઊંઝા નજીક આવેલા ઉનાવા માર્કેટયાર્ડમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામને કારણે આવતીકાલે મંગળવારે 28 એપ્રિલ 2026ના રોજ હરાજીનું કામકાજ બંધ રહેશે. આ નિર્ણય ઊંઝા વિભાગ તમાકુ વેપારી મંડળની માગણીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. ઉનાવા માર્કેટયાર્ડ નજીક આવેલી એચપી હાઈસ્કૂલ ખાતે ઊંઝા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની 2 બેઠકોના પરિણામો જાહેર થવાના છે. મતગણતરી પ્રક્રિયાને કારણે માર્કેટયાર્ડમાં ભીડ અને વ્યવસ્થા જાળવવામાં મુશ્કેલ ના થાય તે માટે આ પગલું ભરવામાં આવ્યું છે. માર્કેટયાર્ડ સત્તાવાળાઓએ વેપારીઓ અને ખેડૂતોને આ બંધની નોંધ લેવા જણાવ્યું છે, જેથી તેમને કોઈ અસુવિધા ન થાય. વિસનગરમાં બંસલ મોલ પાસે ચાલી રહેલા ખોદકામ દરમિયાન ધરોઈની મુખ્ય પાઇપલાઇન તૂટી ગઈ હતી. આ બેદરકારીને કારણે હજારો લીટર પાણી રસ્તા પર વહી ગયું હતું. રાજા કોમ્પ્લેક્સ પાસે પાણી ભરાઈ જતા વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તંત્ર દ્વારા બંસલ મોલ પાસે ખોદકામ ચાલી રહ્યું હતું. આ કામગીરીમાં બેદરકારીને કારણે મશીન વડે ધરોઈની મુખ્ય પાઇપલાઇન પંચર થઈ ગઈ હતી. પાઇપલાઇન તૂટતા પાણીના ઊંચા ફુવારા ઉડ્યા હતા અને રસ્તા પર પાણી ભરાઈ ગયું હતું. તૂટેલી પાઇપલાઇનમાંથી વહેતું પાણી રાજા કોમ્પ્લેક્સના પ્રવેશદ્વાર અને આસપાસના વિસ્તારોમાં ભરાઈ ગયું હતું. પાણી ભરાઈ જતા ગ્રાહકોને અવરજવરમાં મુશ્કેલી પડી હતી, જેને કારણે વેપારીઓના ધંધા પર અસર થઈ હતી. વેપારીઓએ તંત્રની બેદરકારીને કારણે નુકસાન થયાનો આક્ષેપ કર્યો છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.